માત્ર 700 રૂપિયાની લેતી દેતી અને આ 700 રૂપિયાની લેતી દેતી લોહિયાળ બની ગઈ. આ ઘટના છે અમદાવાદનો રિલીફ રોડ વિસ્તાર કે જ્યાં લોકોની ભારે ભીડ હોય છે. આ ભીડની વચ્ચે પેલા એક ટોળું આવે છે, ત્યારબાદ તે ટોળાની વચ્ચે ઝઘડો થાય છે અને આ ઝપાઝપી લોહિયાળ બની જાય છે. કારંજ પોલીસ આ ગુનામાં તપાસ કરી રહી છે. એક આરોપીની ધરપકડ પણ કરી છે. કઈ રીતે વિવાદ સર્જાયો અને કેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જુઓ. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ સર્જે તેવો હત્યાનો હિચકારો બનાવ સામે આવ્યો. હજારો વાહનો અને લોકોની અવરજવરથી ધમધમતા રિલીફ રોડ પર ધોળા દિવસે બે મિત્રો બાખડ્યા. અમદાવાદના સૌથી વ્યસ્ત એવા રિલીફ રોડ પર રેડાયું લોહી. હુમલાખોરો પેટ અને છાતીના ભાગે છરીના ઘા મારતા એક યુવકનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું. મૃતકની ઓળખ 25 વર્ષીય જયશંકર રાજપૂત તરીકે થઈ. જ્યારે આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કારંજ પોલીસ સ્ટેશનના જવાનોએ હત્યારા સાકિબ શેખની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી. આ બંને વચ્ચે નજીવી રકમની લેવડ દેવડને લઈ બોલાચાલી થઈ, જેમાં આરોપી પાસે રહેલા 700 રૂપિયા મૃતકે માંગ્યા. આ રૂપિયાની માંગણીને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેથી ઉશ્કેરાયેલા સાકિબ શેખે આડેધડ છરીના ઘા ઝીકીને જયશંકર રાજપૂતની હત્યા નિપજાવી. મૃતક અને હત્યારો બંને 3 દરવાજા પાસે ફૂટપાથ પર જ રાત્રે સૂઈ જતા તેમજ દિવસે આસપાસની દુકાનો અને હોટલમાં છૂટક મજૂરી કરીને લાંબા સમયથી ગુજરાન ચલાવતા. કારંજ પોલીસે મૃતક જયશંકર રાજપૂતની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં સ્થાનિક રહીશો અને સીસીટીવીના ફૂટેજના આધારે એક શકમંદ ઇસમ ની ઓળખ કરવામાં આવી હતી, જેને બાદમાં પોલીસે રાઉન્ડ અપ કરી લીધો હતો અને ત્યારબાદ એની પૂછપરછમાં હકીકત સામે આવેલી હતી કે ઉપરોક્ત જે મરણ જનાર જયશંકર હરિલાલ રાજપૂત અને જે શકમંદ આરોપી જે છે શાકિર સાલિમ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તો આ બંને ઇસમો 3 દરવાજાની આસપાસ ફૂટપાથ ઉપર રહી અને બંને ત્યાં રહેતા હતા. લાંબા સમયથી એકબીજાને પરિચિત હતા અને ગઈકાલ સાંજે આ બંને મરણ જનાર અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયેલી હતી. બોલાચાલી બાદ ઝઘડામાં પરિણમી હતી. ત્યારબાદ આ જે આરોપી છે એના દ્વારા મરણ જનારને ચાકુના ઘા મારી અને એની હત્યા નિપજાવેલી હતી. આમાં સમગ્ર બાબતે આરોપીને પોલીસે રાઉન્ડ અપ કરી લીધેલો છે. મૃતક જયશંકર રાજપૂત અને હત્યારો સાકિબ શેખ એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. આ બંને યુવકો મહદઅંશે એક સાથે જ છૂટક મજૂરી કરવા જતા. આ ઉપરાંત બંને વચ્ચે જરૂરિયાત હોય ત્યારે અગાઉ પણ પૈસાની લેવડ દેવડ થયો હોવાનું કારંજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. આ ચકચારી હત્યાકાંડના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બે યુવકો બાખડતા જોઈ શકાય છે, જેથી હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની મદદગારી હોવાની શક્યતા પહેલી નજરે જણાતી નથી. 25 વર્ષની ઉંમર છે એની આશરે અને 3 દરવાજા વિસ્તારમાં એ રહે છે. ત્યાં ફૂટપાથ ઉપર રહે છે, છૂટક મજૂરી કામ કરે છે અને જે મરણ જનાર છે એ પણ ત્યાં જ રહે છે ઘણા લાંબા વર્ષોથી અને એ પણ છૂટક મજૂરી કરે છે. આરોપી મૂળ એના માતા પિતાનું ગુજરાન થયા બાદ ગુજરી જવા બાદ એ ત્યાં જ 3 દરવાજા વિસ્તારમાં રહેતો હતો અને ગઈકાલ જે આરોપીના જણાવ્યા મુજબ એની પાસે જે 700 રૂપિયા હતા એ આ મરણ જનાર દ્વારા માંગવામાં આવતા એ બાબતે બંનેને બોલાચાલી થયેલી હતી. મૃતક જયશંકર રાજપૂતના માતા પિતાનું અગાઉ નિધન થયું હોવાથી તે અમદાવાદના 3 દરવાજા વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરીને પેટીયું રડતો. માત્ર 700 રૂપિયા જેવી નજીવી રકમની માંગણી અને આનાકાની બાદ શરૂ થયેલો વિવાદ લોહિયાળ હત્યામાં પરિણમ્યો. આ ચકચારી મર્ડર કેસમાં કારંજ પોલીસે હત્યારા શાકિબ શેખનો અગાઉનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.